જો તમે મહિનાના 3 લાખ રૂપિયા કમાવા માંગો છો તો હવે પેટ્રોલ પંપ નહીં પણ ઈવી ચાર્જિંગ સ્ટેશન ખોલો. હવે ઈવી ચાર્જિંગ સ્ટેશન ખોલવા પાછળનું મેઇન કારણ એ છે કે 2025 સુધીમાં આપણા ભારતમાં 50 લાખથી પણ વધારે ઇલેક્ટ્રિક વ્હીકલ રજીસ્ટર થયા છે અને સરકારનું ગોલ એ છે કે 2030 સુધીમાં 30% પણ વધારે ઈવી વ્હીકલ્સ હશે. પણ પ્રોબ્લેમ એ છે કે અત્યારે ઘડીએ ઘડીએ પેટ્રોલ પંપ તો છે પણ ઈવી ચાર્જિંગ સ્ટેશન ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. જો તમે ઈવી ચાર્જિંગ સ્ટેશન ખોલો છો તો સરકાર તમને 20% સુધીની સબસિડી પણ આપે છે અને તમે બધા જાણો છો કે આવનારું જે ફીચર છે તે આખું ઈવી વ્હીકલ્સનું છે. તો એવામાં અત્યારે જો ઈવી ચાર્જિંગ સ્ટેશન જો બનાવી લઈએ તો આવનારી આપણી 3 પેઢીઓ જલસા કરશે. ઈવી ચાર્જિંગ સ્ટેશન ખોલવાનો ચાર્જ પણ બહુ ઓછો છે, એટલે કે અંદાજિત 5 થી 10 લાખ રૂપિયામાં આ આખું ઈવી ચાર્જિંગ સ્ટેશન સેટઅપ થઈ જાય છે. આવા વધારે વિડીયો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.